નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 11 મોટા સમાચારની હેડલાઇન પર નજર કરીએ તો સૌથી પહેલાં વાત કરીશું ખેડૂતોને રાહત મળી છે। જી હા દોસ્તો, તો ખેડૂતોને રાહતની પછી યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। તો હવે વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે। તેમજ મિત્રો અમદાવાદ એરપોર્ટને મેલ દ્વારા ધમકી મળી છે, તો 436માં 2 લાખનો તમને વીમો મળશે આ યોજનામાં। જી હા દોસ્તો, બીજી હેડલાઇનની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઇનનું વળતર મેળવવાના ફાફા પડી રહ્યા છે। ત્યાં તો JN1 વેરિયન્ટના ગુજરાતમાં સૌથી વધુ કેસ કોરોનાના જોવા મળ્યા છે। જી હા મિત્રો, ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કોરોના માટે નવી ગાઈડલાઇન, માસ્ક, વેક્સિનેશન, આઇસોલેશન ની કરવામાં આવી છે। તો તાપમાને માર્યો રિવર્સ ગિયર અને ગરમી વચ્ચે તેવું લાગી રહ્યું છે। ત્યારે દિલ્હીના CM કેજરીવાલ આવશે ગુજરાત। આ તમામ ખેડૂત સમાચાર તેમજ કોરોનાના સમાચાર પર સૌથી પહેલાં નજર કરીએ ત્યારે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું JN1 વેરિયન્ટના ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। જી હા મિત્રો, હાલ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ દેશમાં JN1ના 109 કેસો છે, જ્યારે આજે ગુજરાતમાં સૌથી વધુ JN1ના કેસ નોંધાયા છે, જે ગુજરાતમાં કુલ 36 કેસો છે। જો વાત કરવામાં આવે મિત્રો, દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં 34 કેસો છે, જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 તેમજ કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસો સહિત દેશમાં કુલ 7 રાજ્યોમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ JN1 ફેલાઈ ગયો છે, અને જે લોકોને હાલમાં ડરાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 436માં 2 લાખનો વીમો મળશે। તો કઈ રીતે રૂપિયા 436માં તમને 2 લાખનો વીમો મળશે તેની વાત કરીએ। જી હા મિત્રો, આજકાલ દરેક વ્યક્તિ જીવન વીમો મળે છે, જો કે તે મધ્યમ અને ઉચ્ચ વર્ગમાં વધુ પ્રચલિત છે, પરંતુ મોદી સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને મોદી સરકારે સામાન્ય માણસ માટે પણ જીવન વીમો સરળ બનાવ્યો છે। જો વાત કરવામાં આવે મિત્રો આ યોજનાની, તો કેન્દ્ર સરકારે આ સંદર્ભે એક વિશેષ યોજના અમલમાં મૂકી છે, જેનું નામ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે। મિત્રો વાત કરીએ આ સ્કીમ દ્વારા વ્યક્તિને 436 રૂપિયામાં જ વાર્ષિક ખર્ચે 2 લાખ રૂપિયાનો વીમો મળે છે। એટલે કે પાછલા વર્ષમાં મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા, જેથી કરીને તેઓ તેમના પરિવારને આર્થિક સુરક્ષા આપી શકે અને કેન્દ્ર સરકાર દ્વારા 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જે શરૂ કરવામાં આવી છે, આ યોજના હેઠળ લાભ લઈ શકે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની વયના વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઇનનું વળતર મેળવવામાં ફાફા પડી રહ્યા છે। તો ડીસા તાલુકાના સાંડિયા, વડાવલ, છત્રાલા અને વાહરાથી લઈને બોડાલ સહિતના ગામોમાં ખેતરમાં હવે વીજ લાઇનના પોલ નોખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવા ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે। મિત્રો વાત કરવામાં આવે કોર્ટના આદેશ બાદ પણ 2 વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે ડીસા મામલતદારે મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી છે। તો સરકાર દ્વારા વર્ષ 2017માં ડીસા તાલુકાના સાંડિયા અને વડાવલ, સણદ, લોરવાડા, બોડાલ, છત્રાલા સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરમાં હેવી વીજ લાઇન પસાર કરતા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર હેવી વીજ પોલ ઊભા કરી દીધા હતા, જેના વળતર માટે હાલમાં જ ખેડૂત દ્વારા ડીસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તાપમાને માર્યો છે રિવર્સ ગિયર, તો ગરમી વધશે તેવું લાગી રહ્યું છે। જી હા મિત્રો, સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સૂસવાડા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે, જેની સરખામણીમાં આ વર્ષે કંઈક ઉલટું જ થવાનું હોય તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે। મિત્રો વાત કરવામાં આવે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે અઠવાડિયા સુધી વાતાવરણમાં વધારો જોવા મળી શકે છે, એટલે કે વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે। તો કેમ આવું થશે તેની વાત કરવામાં આવે તો ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યું, જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોરોના માટે નવી ગાઈડલાઇન
બહાર પાડવામાં આવી છે. તો માસ્ક, વેક્સિન અને આઇસોલેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જે આ મિત્રો કર્ણાટકમાં કોરોનાના 430 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 Jan-1ના છે. તેમજ આ સ્થિતિમાં રાજ્ય સરકારે ગાઈડલાઈન જારી કરી છે, જે મુજબ સંક્રમિત દર્દીઓને 7 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે અને જાહેર સ્થળે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે મિત્રો વૃદ્ધ લોકો, બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની સલાહ અપાઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ, કેરળમાં પણ Jan-1ના નવા કેસ મળી આવ્યા છે, જે ખૂબ જ ડરાવી રહ્યા છે હાલમાં ભારત સરકારની, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એકવાર વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. તો વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને કારોબાર વિશેની વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે આજે દેશના ખૂણે ખૂણે જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ગાડીઓ જાય છે, ત્યાં લોકોમાં ઉત્સાહ જોઈને બને છે. જે આ અવસરે કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ છે, ત્યારથી અત્યાર સુધી ઉજ્જવલા ગેસ કનેક્શન માટે નવી 4.5 લાખ અરજી મળી ચૂકી છે. જો મિત્રો વાત કરવામાં સંકલ્પ ભારત યાત્રાની, તો ત્યારે 1 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા છે, જ્યારે 1 કરોડથી વધારે લોકોના સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત છે. તો કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો બીજી તરફ યુપીની યોગી સરકાર પણ ખેડૂતો માટે ઘણા નિર્ણયો લીધા છે. ત્યારે આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોને ડાંગરની ખરીદીના 48 કલાકની અંદર જ ચૂકવણી કરવામાં આવશે. જો મિત્રો વાત કરવામાં આવે, આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ માટે જારી કર્યો છે, અને જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને મળશે રાહત. તો કઈ બાબતમાં રાહત મળશે તેની આપણે વાત કરીએ. જી હા મિત્રો, ખેડૂતોને લઈને સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદને સંબોધીને તેમણે કહ્યું છે કે ખેડૂતોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નાળિયેરની MSPની કિંમત અને 50% આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો 2014ની સરખામણીમાં આ બમણું થયું છે, અને માર્ગ પરિવહન મંત્રાલયે 2 નિર્ણયો લીધા છે, જે ખૂબ જ મોટા નિર્ણયો સાબિત થઈ શકે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અમદાવાદ એરપોર્ટને પણ મેલ દ્વારા ધમકી મળી છે. ત્યારે હાલમાં જ RBI બેંકને જે ધમકી મળી હતી, તેના પછી વધુ એક ધમકી અમદાવાદ એરપોર્ટને મળી છે. જી હા મિત્રો, દેશના જુદા જુદા એરપોર્ટને ધમકીઓ મળી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આવા સંજોગોમાં અમદાવાદ એરપોર્ટને મેલ દ્વારા બોમ્બથી એરપોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી છે, અને મેલ દ્વારા ધમકી મળવાની સાથે જ એરપોર્ટની સુરક્ષા વધારાઈ છે. જો આવામાં વાત કરવામાં આવે, અમદાવાદ એરપોર્ટને મેલ દ્વારા જો બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે, અને એરપોર્ટની સુરક્ષાને હાલમાં જ વધારવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ હતા 4K અપડેટના 11 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.